વેલકમ બેક। ભાજપની અવિરત વિજય કૂચ થઈ રહી છે અને હવે સીધા જ ભાવનગરની વાત કરીશું। ભાવનગરમાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। ભાજપની ત્રણેય નગરપાલિકામાં ભાજપની જીત થઈ છે। ગારિયાધાર, શિહોર અને તળાજામાં ભાજપની જીત થઈ છે। આપને જણાવી દઈએ કે શક્તિસિંહ ગોહિલના ગઢમાં ભાજપની જીત આ વખતે જોવા મળી છે। તો ભાવનગરની જે આખી નગરપાલિકાની ચૂંટણી નહીં તેને લઈને આપણે વાત કરીશું। અજીત ગઢવી જોડાઈ ગયા છે ભાવનગરથી। અજીત, ભાજપની જીત થઈ છે, પરંતુ ખાસ વાત એ છે કે શક્તિસિંહ ગોહિલના ગઢમાં આ વખતે ગાબડું પાડવામાં આવ્યું। તેમ છતાંય શક્તિસિંહનું એવું કહેવું છે કે આ પરિણામ તેમના માટે નિરાશાજનક નથી। તો કુલ તળાજા, સિહોર આ ત્રણ નગરપાલિકા તાલુકા પંચાયતની પેટા ચૂંટણી હતી અને ભાવનગર મહાનગરપાલિકાની એક વોર્ડ નંબર 3 ની પણ પેટા ચૂંટણી હતી। તમામ જગ્યાએ પર ભારતીય જનતા પાર્ટીનું નગરપાલિકા હોય કે પેટા ચૂંટણી તાલુકા પંચાયતની હોય કે મહાનગરપાલિકાની પેટા ચૂંટણી હોય, તમામ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીની વિજય થયો છે। અને ખાસ કરીને જો વાત કરવામાં આવે તો જે તળાજા જે છે તેની અંદર તળાજા અને સિહોર અને ખાસ કરીને ગારિયાધારની અંદર પણ ભારતીય જનતા પાર્ટીએ રિપીટ થઈ છે। અત્યારે ફરીવાર ગઈ વખતે પણ એમનું જ શાસન હતું અને તળાજાની જો વાત કરવામાં આવે તો 7 વોર્ડની અંદર 28 ઉમેદવાર હતા, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના 17 અને કોંગ્રેસના 11 ઉમેદવારોનો વિજય થયો છે અને આમ તળાજા નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીએ કબજો કર્યો છે। ગારિયાધાર નગરપાલિકાની જો વાત કરવામાં આવે તો ગારિયાધારમાં 7 વોર્ડમાં 28 ઉમેદવારો હતા, જેની અંદર ભાજપ 18 સીટ પર વિજય મેળવ્યો છે, જ્યારે 7 કોંગ્રેસે અને આપ પાર્ટીએ 3 પર વિજય મેળવ્યો છે। આ સિવાય સિહોર નગરપાલિકાની જે વાત કરવામાં આવે તો 9 જે વોર્ડ હતા તેની અંદર 36 ઉમેદવારો મેદાનમાં હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના 25, કોંગ્રેસના 8, આમ આદમી પાર્ટીના 1 અને અપક્ષના 2 ઉમેદવારોએ વિજય મેળવ્યો છે। અને તાલુકા પંચાયતની પેટા ચૂંટણીની વાત કરવામાં આવે તો સોનગઢ બેઠક પર બીજેપી, વળાવડ પર ઉચડી બેઠક અને નવાજુના રાજપરા અને ભાવનગર ગ્રામ્યની લાખણકા બેઠક પર ભારતીય જનતા પાર્ટીએ દબદબા સાથે વિજય મેળવ્યો છે। અને ભાવનગર મહાનગરપાલિકાની ખાસ કરીને બહુ જ કટોકટીવાળી ચૂંટણી હતી, જેની અંદર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ, શિક્ષણ મંત્રી પૂર્વ એવા જીતુભાઈ વાઘાણી, મનસુખભાઈ માંડવિયા અને નીમુબેન બાંભણિયા પણ પ્રચારમાં ઉતર્યા હતા, કારણ કે ભારતીય જનતા પાર્ટીનો મહાનગરપાલિકામાં દબદબો છે અને આખરે એ સીટ પણ ભારતીય જનતા પાર્ટીએ જીતી લીધી છે। ખાસ વાત એ કહી શકાય કે ચોક્કસપણે શક્તિસિંહનો ગઢ ગણવામાં આવે છે, પરંતુ જે ભારતીય જનતા પાર્ટીનું માઇક્રો પ્લાનિંગ કહી શકાય, સંગઠન દ્વારા તળાજા જેવી નગરપાલિકાની ચૂંટણી હોય એમાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણી। બિલકુલ અજીત, સમગ્ર માહિતી બદલ આભાર। તો હાલ ભાવનગરની વાત કરવામાં આવે તો ત્યાં પણ ભાજપનો ભગવો લહેરાયો છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે નગરપાલિકાની સાથે પેટા ચૂંટણી પણ હતી ને તેમાં તમામમાં પણ ક્યાંક ને ક્યાંક ભાજપની જીત જોવા મળી રહી છે। આ સાથે જ આપને જણાવી દઈએ કે ભાજપના મોટા નેતાઓ અહીં ચૂંટણીના પ્રચારમાં પણ ઉતરતા જે તે વખતે જોવા મળ્યા હતા।